આજે મહાનગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસે હોબાળો મચાવ્યો। વિપક્ષના નેતા વસરામ સાગઠિયાએ આક્ષેપ કર્યો કે ટીઆરપી અગ્નિકાંડને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છતાં કોઈ પદાધિકારીઓ સામે કાર્યવાહી નથી થઈ। તેમણે આ ઘટનામાં સત્તા પક્ષને આરોપીને છાવરવાનો આરોપ પણ લગાવ્યો અને સામે પક્ષે મેયર બોર્ડની ગરિમા જાળવી અને આ અંગે રૂબરૂ રજૂઆત કરવા પણ મેયરે જણાવ્યું છે। તો આ હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા જ્યારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને હિસાબ માંગવામાં આવ્યો, કાર્યવાહીની તપાસનું પૂછવામાં આવ્યું ત્યારે હોબાળો જોવા મળ્યો। ટીઆરપી ગેમ ઝોનના 25 તારીખ 1 વર્ષ થશે। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે શું પગલાં લીધા, કોની વિરુદ્ધ ફરિયાદ કરી, એ ફરિયાદોનું લિસ્ટ માગ્યું છે, અમે નથી આપ્યું। પદાધિકારીઓને કેમ પકડવામાં નથી આવતા, કારણ કે અંતે તો અધિકારીની ઉપર પદાધિકારીનો હુકમ થાય તો જ પડતું નથી। મિસ્ટર સાગઠિયા ટીપીઓએ જે તે સમયે ઓર્ડર 262 એટલે કે પાડવાનો હુકમ કરેલ છે। એક હુકમ કોના અનુસંધાને કોના કહેવાથી રહી ગયો તો જેના હિસાબે આ 27 લોકોના મૃત્યુ થયા છે। અમારો સીધો સવાલ રાજકોટના માન્ય મેયરશ્રીનો હતો કે માન્ય મેયરશ્રી આપ કમિશનર પાસેથી જવાબ લઈ દો કે આમાં જે લોકો સંડોવાયેલા છે એની સામે પગલાં કેમ નથી લીધા, પરંતુ રાજકોટના મેયર ચૂપકીદી સેવી છે, ફક્ત એક જ પ્રશ્ન સિવાય કોઈ વાત કરતા નથી।